કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓને અભણ કહેતા વિવાદ સીએમથી લઈને જગદીશ વિશ્વકર્માએ માર્યો ટોણ. ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસની ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા, જેમણે કાર્યાલય પર ભાજપનો ધ્વજ ફરકાવી પક્ષના સ્થાપકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓ અભણ હોવાના નિવેદન પર પ્રહાર કર્યા. એ તો આપણે બધાને પ્રેક્ટિસ હોય ને, આપણે બધા ભણેલા ગણેલા છીએ. એ તો કોંગ્રેસના પ્રમુખને ખબર નથી, અમે બધા ભણેલા ગણેલા છે. અમે કેટલાય જણની હાજરી પુરાઈ દીધી છે કોલેજમાં આપણે કેટલાય જણની ભાઈબંધની હાજરી પુરાઈ દીધી છે. હમણાં જ નીચે ગયો છે પૂરો એકબીજાનું હાચવીએ. બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ કોંગ્રેસ અને મલ્લિકાર્જુનને આડે લીધા અને માફીની માંગ કરી. તમામ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. આ અપમાનનો બદલો આ તમામ ગુજરાતીઓ આવનારા દિવસોમાં ચોક્કસ લેજે. તેમણે ગુજરાતીઓને અભણ કીધા છે, જે તે મૂર્ખ કીધા છે. આ ગુજરાતની 6.5 કરોડ જનતા એ ક્યારેય માફ નહીં કરે. આ દેખાય છે કોંગ્રેસની માનસિકતા. તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે ભાજપે ખડગેજીના નિવેદનને તોડી મરોડીને રજૂ કર્યું છે. તમે નિવેદનને તોડી મરોડીને વાત કરીએ છે. આખા ગુજરાતના લોકો, દેશ ને દુનિયા જાણે છે કે કોંગ્રેસનું નેતૃત્વ પણ ગુજરાતથી જ આવેલું છે અને અત્યારે ગુજરાતમાં ચૂંટણીઓ છે, એનો રાજકીય લાભ લેવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે. ત્યારે ખડગેએ શું બફાટ કર્યો હતો તે પણ સાંભળો. મોદીજી, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે નોંધાવી ઉમેદવારી. આણંદના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ તેમના ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યું છે. અહીં ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે જંગ જામશે. કોંગ્રેસ ઉમેદવારે તો ઉમેદવારી પણ નોંધાવી દીધી, જ્યારે અહીંથી આપ પણ ઉમેદવાર ઉતારશે, એટલે ઉમરેઠમાં ત્રિપાંખીયો જંગ જામશે. કોંગ્રેસના ટોચના નેતૃત્વ સાથે મંથન કર્યા બાદ ગુજરાત કોંગ્રેસે આણંદમાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ સામે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા. ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા. ઉમરેઠના નાસિકવાડા હોલ ખાતે કોંગ્રેસી આગેવાનો પહોંચ્યા, જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, આણંદ જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી તેમજ તુષારભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓની હાજરીમાં ઉમેદવારી નોંધાવી. આ પ્રસંગે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 23મી એપ્રિલે યોજાનાર પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે ભાજપે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારની પસંદગી કરી છે. એક સમયે ઉમરેઠ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી, પણ છેલ્લા ઘણા વર્ષોથી આ બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી છે. આ બેઠક પર ઠાકોર ક્ષત્રિય સમાજના મતદારોનું પ્રભુત્વ છે. કુલ મતદારોમાંથી 52 થી 54% ઠાકોર ક્ષત્રિય સમાજના મતદારો છે. તેથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ ઠાકોર ક્ષત્રિય સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. હવે ગમે ત્યારે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થશે, વિશ્વકર્માએ આપી માહિતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ભરવાની તારીખ નજીક છે, ત્યારે તમામ પાર્ટીઓ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરવા લાગ્યા છે. હવે ભાજપની પણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 5 દિવસમાં તમામ જિલ્લાઓમાં દાવેદારોને સાંભળી લેવામાં આવ્યા. નિરીક્ષકોએ દાવેદારોની યાદી સમિતિને મોકલી દીધી. દરેક બેઠક માટે 3 સંભવિત ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરાઈ છે. આ પેનલને આગળ ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે, જે અંતિમ નિર્ણય લઈ ઉમેદવારોના નામ પર મહોર મારશે. ત્યારે હવે ગણતરીના દિવસોમાં જ ભાજપ તેમના મુરતિયાઓની પ્રથમ યાદી જાહેર કરશે. જાતિ, જ્ઞાતિ સહિતના સમીકરણોને ધ્યાનમાં રાખીને મુરતિયાઓની પસંદગી કરવામાં આવશે. ત્યારે કયા ઉમેદવાર પર કળશ ઢોળાશે તેના પર સૌની નજર છે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે. આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ નિરીક્ષકોથી માંડી અને સેન્સ પ્રક્રિયા પરિપૂર્ણ થઈ છે અને આગામી દિવસોથી ચૂંટણી સમિતિ પણ બેસશે અને તમામ જગ્યાએ એને યોગ્ય નિર્ણય લેશે. ત્યારે રાજકોટ મનપાની આવનારી ચૂંટણીને લઈને આ વખતે અનામત અને બેઠકોના રોટેશનના કારણે સમીકરણોમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. તેના પગલે ભાજપના અનેક હાલના કોર્પોરેટરના પત્તા કપાય તેવી શક્યતા છે. ખાસ કરીને વિવાદોમાં સફળાયાના નામો પર પક્ષ કડક નિર્ણય લઈ શકે છે. અંદાજે 25થી વધુ કોર્પોરેટરો પર સીધી અસર પડી શકે છે, જ્યારે અનેક પૂર્વ કોર્પોરેટરે તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દાવેદારીથી દૂર રહેવાનું પસંદ કર્યું છે.
સ્થાનિક ચૂંટણીને લઈને કોંગ્રેસે 7 જિલ્લાના ઉમેદવારોની યાદી કરી જાહેર, ભાજપે કર્યા પ્રહાર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયા બાદ કોંગ્રેસ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને મોરબી એમ 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોઈ વિવાદની શક્યતા ન હોય તેવા ઉમેદવારોના નામની જાહેરાત હાલ કરી દેવામાં આવી છે. જે વોર્ડમાં ખેંચતાણ હોય ત્યાંના નામ હવે જાહેર કરાશે. કોંગ્રેસ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં અમદાવાદ મહાનગરપાલિકાના 93, રાજકોટના 40, સુરતના 26, ભાવનગરના 25, મોરબીના 23, જામનગર, વડોદરાના 18 ઉમેદવારો મળી કુલ 243 ઉમેદવારો જાહેર કરાયા. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેનને કોંગ્રેસે રાજકોટ વોર્ડ નંબર 2 માંથી ટિકિટ આપી, જ્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરીને વડોદરાના વોર્ડ નંબર 14 માંથી ટિકિટ આપવામાં આવી. કોંગ્રેસે દાવો કર્યો કે સમીકરણ સાથે સિટિંગ કોર્પોરેટર અને નવા ચહેરાને તક આપવામાં આવી છે. ત્યારે અમદાવાદના હિન્દુ વિસ્તાર ગણાતા પાલડીમાં કોંગ્રેસે લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપતા રાજકારણ ગરમાયું છે. એલિસ બ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. પોસ્ટ કરી કે પાલડીમાં અશાંતધારાનો કડક અમલ થશે, ડંકાની ચોટ પર અમલ થશે. નોંધનીય છે કે પાલડીમાં સતત વધતા લઘુમતી પ્રભુત્વને લઈને હિન્દુ લોકોમાં રોષ છે, સવાલો પણ ઉઠી રહ્યા છે. કોંગ્રેસ નર્મદામાં પણ એકલા હાથે ચૂંટણી લડશે, આદિવાસી વિસ્તારમાં જામશે ત્રિપાંખીઓ જંગ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે, એકલા હાથે જ આદિવાસી વિસ્તારમાં ચૂંટણી લડશે. ગુજરાત કોંગ્રેસ દક્ષિણ પ્રભારી શ્રી નિવાસને નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જિલ્લા કોંગ્રેસની બેઠકમાં હાજરી આપી. જિલ્લા કક્ષાની બેઠક મળી હતી, જેમાં જિલ્લાના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના દક્ષિણના પ્રભારી શ્રી નિવાસન, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તડવી તેમજ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાંથી 30થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, જેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે મીટિંગ દરમિયાન દક્ષિણ ઝોનના પ્રભારી શ્રી નિવાસને જાહેરાત કરી કે સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ અન્ય પક્ષ સાથે ગઠબંધન કરવાનું નથી અને એકલા હાથે જ કોંગ્રેસ ચૂંટણીઓ લડશે. રાજકારણમાંથી પૈસા બનાવ્યાના ભાજપના નેતાના દાવાથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસે પ્રહાર કર્યા.